નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિજ્ઞાનના પ્રથમ પાઠના લેક્ચર નંબર 5માં રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકારો વિશે ચર્ચા કરીશું. એમાંની બે રાસાયણિક પ્રક્રિયાઓ આપણે અગાઉના લેક્ચરમાં જોઈ ગયા. એક સંયોગીકરણ પ્રક્રિયા અને બે વિઘટન પ્રક્રિયા. સંયોગીકરણ પ્રક્રિયા કોને કહ્યું આપણે? તો જ્યારે બે અથવા બેથી વધારે પ્રક્રિયકો જોડાઈને એક જ સરળ નિપજ બનાવે એને શું કહેવાય? સંયોગીકરણ પ્રક્રિયા. જ્યારે વિઘટન પ્રક્રિયા કોને કહ્યું આપણે? તો એક જ પ્રક્રિયકમાંથી બે અથવા બેથી વધુ સરળ નિપજો મળે એને શું કહ્યું? વિઘટન પ્રક્રિયા. સંયોગીકરણ કરવું એટલે જોડાવવું, વિઘટન થવું એટલે પ્રક્રિયક શું થવો? તૂટવો. જ્યારે વિસ્થાપન થવું, વિસ્થાપન પ્રક્રિયા, આજે ત્રીજા રાસાયણિક પ્રક્રિયાની ચર્ચા આપણે કરીશું કે વિસ્થાપન પ્રક્રિયા. વિસ્થાપન થવું એટલે શું થવું? તો પ્રક્રિયકમાં જે પણ આયન છે, ધનાયન કે ઋણાયન, એના સ્થાન ફેર થવા. બે પ્રક્રિયકો વચ્ચે આપણે હમણાં પ્રક્રિયા કરાવીશું તો એ પ્રક્રિયાની અંદર બે અલગ અલગ પ્રક્રિયકો વચ્ચે ધનાયન અને ઋણાયનની શું થશે? અદલા બદલી થશે. કેવી રીતે થશે આપણે અહીંયા ચર્ચા કરીએ. કે સૌ પ્રથમ આપણે વિસ્થાપન પ્રક્રિયાને ઇંગ્લિશમાં કહીશું ડિસ્પ્લેસમેન્ટ રિએક્શન. ઓકે, એમાં એક પ્રવૃત્તિ વિશે ચર્ચા કરીએ કે પ્રવૃત્તિમાં આપણને 3 ખીલી આપેલી છે. ખીલી એ, ખીલી બી અને ખીલી સી. હવે આ ત્રણેય ખીલીઓને આપણે શું કરીશું? તો કાચ પેપર વડે ઘસીને સાફ કરી કાઢીશું. સૌ પ્રથમ શેના વડે? કાચ પેપર વડે. કાચ પેપર વડે ત્રણેય ખીલીને સાફ કરી કાઢ્યા બાદ કેમ સાફ કરવી પડે મિત્રો? કેમ કે લોખંડની ખીલીઓ છે. લોખંડની ખીલીઓને જો બહાર મૂકી રાખી હશે તો બહાર વાતાવરણમાંથી એને ભેજ અને ઓક્સિજન મળેલો હશે. તો ભેજ અને ઓક્સિજન મળવાને કારણે એનું શું થયેલું હશે? ક્ષારણ અથવા કાટ લાગેલો હશે. તો આપણે જો એને કાચ પેપર વડે સાફ કરી કાઢીશું તો ઉપરનું જે ઓક્સાઇડનું સ્તર છે, કાટનું સ્તર છે, એ શું થશે? નીકળી જશે. તો કાચ પેપર વડે સાફ કર્યા બાદ આપણે શું કરીશું? તો એક કસનળી લઈશું. આવી એક કસનળીને આવા સ્ટેન્ડ સાથે ફિટ કરી દઈશું. ઓકે, હવે એ કસનળી છે એની અંદર ભૂરા રંગનું કોપર સલ્ફેટનું દ્રાવણ ભરીશું. ઓકે મિત્રો, યાદ રાખજો કે કોપર સલ્ફેટનું દ્રાવણ હંમેશા કેવા રંગનું હોય? ભૂરા રંગનું, એટલે કે વાદળી રંગનું હોય છે. હવે આ ભૂરા રંગના દ્રાવણની અંદર આપણે બે ખીલીઓ, ખીલી એ અને ખીલી બી, બંને આપણે દોરી વડે લટકાઈશું એની અંદર. ત્યારબાદ આપણે એને 20 મિનિટ જેટલું મૂકી રાખીશું. 20 થી 25 મિનિટ સુધી આપણે એને મૂકી રાખીશું. તો મૂકી રાખ્યા બાદ જ્યારે આ લોખંડની ખીલીઓને બહાર કાઢીશું ત્યારે આ બંને ખીલીઓની સરખામણી ખીલી સી સાથે કરીશું કે જે બહાર આપણે એમને મૂકી રાખીએ છીએ. શું બંનેના રંગમાં તફાવત જોવા મળશે? તો યસ મિત્રો, હા. આના રંગ જે છે, લોખંડની ખીલી એ અને બી, બંનેનો રંગ કથ્થઈ રંગ થઈ ગયો હશે. કોનો? એ અને બી નો રંગ કેવો થઈ ગયો હશે? કથ્થઈ. જ્યારે ભૂરા રંગનું જે દ્રાવણ છે એ 20 મિનિટ બાદ ભૂરા રંગનું દ્રાવણ એ આછા ભૂરા રંગનું થઈ ગયું હશે. ઓકે, તો અહીંયા રંગ પરિવર્તન થયું. એનો મતલબ અહીંયા કોઈક પ્રક્રિયા થયેલી હોવી જોઈએ. તો મિત્રો જોઈએ કે પ્રક્રિયા શું થઈ અહીંયા. તો પ્રક્રિયા કંઈક આવી થશે કે સૌ પ્રથમ આપણે શું લીધું એમાં? તો કોપર સલ્ફેટનું જલીય દ્રાવણ લીધેલું છે. શું લીધેલું છે? કોપર સલ્ફેટનું જલીય દ્રાવણ. કોપર સલ્ફેટ એટલે શું? તો CuSO4 જલીય દ્રાવણ મીન્સ એક્વિયસ. એની અંદર આપણે શું લટકાયું? તો લોખંડની ખીલી એટલે Fe. ભૌતિક અવસ્થા કેવી હતી? સોલિડ હતી. બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ. રાસાયણિક પ્રક્રિયા કેવી રીતે થઈ? તો અહીંયા કોપર અને લોખંડ બંને ધાતુઓ છે. હવે મિત્રો યાદ રાખો કે કોપર અને લોખંડ બંને ધાતુ, બંનેમાંથી વધારે સક્રિય ધાતુ કઈ? તો લોખંડ એ વધારે સક્રિય છે. ઓકે, કોપર કરતા લોખંડ વધારે સક્રિય છે. માટે લોખંડ જે છે એ કોનું સ્થાન લઈ લેશે? કોપરનું સ્થાન લઈ લેશે. અને કોપર જે છે કોનું સ્થાન લઈ લેશે? લોખંડનું. તો નિપજ કંઈક આપણને આવી મળશે કે Cu ની જગ્યાએ Fe આવી જાય તો શું બને? FeSO4 એક્વિયસ પ્લસ Cu સોલિડ. ઓકે, તો અહીંયા જોઈ શકીએ છીએ મિત્રો કે ધાતુ, વધુ સક્રિય ધાતુ દ્વારા ઓછા સક્રિય ધાતુનું
તેના દ્રાવણમાંથી શું થયું? વિસ્થાપન થયું. માટે આ પ્રક્રિયાને કઈ પ્રક્રિયા કહીશું આપણે? વિસ્થાપન અથવા તો એક વિસ્થાપન પ્રક્રિયા. મિત્રો યાદ રાખજો, એક વિસ્થાપન પ્રક્રિયાના બે પ્રકાર છે. એક વિસ્થાપન પ્રક્રિયા અને બીજું છે દ્વિવિસ્થાપન પ્રક્રિયા. એ આના પછી આપણે જોઈએ છીએ. એક વિસ્થાપન પ્રક્રિયા કોને કહેવાય? તો વધુ સક્રિય ધાતુ દ્વારા ઓછા સક્રિય ધાતુનું તેના જલીય દ્રાવણમાંથી વિસ્થાપન થાય તો તેને એક વિસ્થાપન પ્રક્રિયા કહે છે. ઓકે મિત્રો યાદ રાખજો, એક વિસ્થાપન પ્રક્રિયામાં અહીંયા આપણે જોયું કે વધારે સક્રિય ધાતુ કોણ? લોખંડ. ઓછી સક્રિય ધાતુ કોણ? કોપર. માટે કોપર એ ઓછી સક્રિય ધાતુ છે, માટે એના જલીય દ્રાવણમાંથી એનું શું થયું? કોપરનું વિસ્થાપન થયું. માટે આને એક વિસ્થાપન પ્રક્રિયા તરીકે આપણે ઓળખીએ છીએ. ઓકે તો મિત્રો યાદ રાખજો, એક વિસ્થાપન પ્રક્રિયા છે. હવે વાત કરીએ, બીજી એક ઉદાહરણ આપણને આપેલું છે. બીજા એક ઉદાહરણની અંદર એવું કંઈક છે કે દ્વિવિસ્થાપન પ્રક્રિયા કોને કહેવાય? એક વિસ્થાપન પ્રક્રિયાની અંદર આપણે આ એક ઉદાહરણ તો જોયું જ છે અહીંયા, પણ એ સિવાય બીજું કોઈ ઉદાહરણ જોવું હોય તો શું જોઈ શકીએ? તો અન્ય ઉદાહરણ, એક વિસ્થાપન પ્રક્રિયાના અન્ય ઉદાહરણ કયા લઈ શકાય? તો એક ઉદાહરણ આપણે એવું લઈ શકીએ કે ઝિંક ધાતુ સોલિડ સ્વરૂપે છે, એને પણ આપણે શેમાં નાખીએ? તો કોપર સલ્ફેટના જલીય દ્રાવણમાં નાખીએ. તો અહીંયા ઝિંક એ કોપર કરતા કેવી છે? વધારે સક્રિય છે, કે ઝિંક ઇઝ ગ્રેટર ધેન કોપર સક્રિયતામાં. હવે કઈ ધાતુ કોના કરતા વધારે સક્રિય છે એ ચર્ચા આપણે આગળના ચેપ્ટરમાં કરીશું. કેવી રીતે યાદ રાખવા એના માટે હું તમને એક સૂત્ર આપીશ, એના પરથી યાદ રહી જશે. ઓકે તો ઝિંક એ કોપર કરતા વધારે સક્રિય છે, તો નિપજમાં શું મળશે મિત્રો? તો ઝિંક એ કોની જગ્યાએ આવી જશે? કોપર. અને કોપરની જગ્યાએ કોણ આવી જશે? ઝિંક. માટે શું મળશે? તો ZnSO4 aqueous પ્લસ Cu સોલિડ. આવું જ એક બીજું ઉદાહરણ જોઈએ આપણે. તો લેડ Pb એને આપણે શેમાં નાખીશું? તો કોપર ક્લોરાઇડના જલીય દ્રાવણમાં. તો અહીંયા પણ કેવું થશે કે લેડ એ કોના કરતા? કોપર કરતા વધારે સક્રિય છે. માટે આપણને નિપજ તરીકે આવું મળશે કે PbCl2 aqueous પ્લસ Cu સોલિડ. ઓકે તો ટૂંકમાં યાદ રાખો મિત્રો કે વધુ સક્રિય ધાતુ દ્વારા જ્યારે ઓછા સક્રિય ધાતુનું શું થાય? વિસ્થાપન થાય. તો એવી પ્રક્રિયાને આપણે કઈ પ્રક્રિયા કહીશું? એક વિસ્થાપન પ્રક્રિયા તરીકે ઓળખીશું. ઓકે હવે બીજો પ્રકાર આપણે વાત કરીએ કે દ્વિવિસ્થાપન પ્રક્રિયા. દ્વિવિસ્થાપન પ્રક્રિયામાં શું થશે? તો અહીંયા જુઓ કે દ્વિવિસ્થાપન પ્રક્રિયા, ડબલ ડિસ્પ્લેસમેન્ટ રિએક્શન. દ્વિવિસ્થાપન પ્રક્રિયામાં સૌપ્રથમ એમાં પણ આપણે એક પ્રવૃત્તિ કરીએ કે પ્રવૃત્તિની અંદર શું કરીશું? તો સૌથી પહેલા એક આપણે બાષ્પ વાટકી લઈશું આવી, અથવા તો કસનળી લઈશું. એની અંદર આપણે સોડિયમ સલ્ફેટનું જલીય દ્રાવણ નાખીશું. શું નાખીશું? સોડિયમ સલ્ફેટ એટલે Na2SO4 પ્લસ એની અંદર બીજું શું ઉમેરીશું? તો એની અંદર બીજું આપણે બેરિયમ ક્લોરાઇડનું જલીય દ્રાવણ ઉમેરીશું. ઓકે તો આ બંને જલીય દ્રાવણ જ્યારે આપણે ઉમેરીશું ત્યારે આપણને એની અંદર કંઈક સફેદ રંગના અવક્ષેપ, અહીંયા જે છે અવક્ષેપ પાત્રને તળિયે એકઠા થયેલા જોવા મળશે. કેવા રંગના? સફેદ રંગના અવક્ષેપ પાત્રને તળિયે આપણને જમા થયેલા જોવા મળશે. અવક્ષેપ એટલે કેવા મિત્રો? ઉદાહરણ આપું તમને કે અવક્ષેપ એટલે શું? તો સૌથી પહેલા આપણે એક ઉદાહરણ લઈએ કે એક કસનળી લીધી. એક કસનળીની અંદર આપણે શું લીધું? પાણી લીધું. હવે પાણીની અંદર આપણે જો મીઠું નાખીએ તો મીઠું પ્લસ પાણી તો સંપૂર્ણ દ્રાવ્ય થઈ જાય. મીઠું એ પાણીમાં સંપૂર્ણ દ્રાવ્ય થઈ ગયું. ઓકે અજલીય દ્રાવણ તૈયાર થઈ ગયું. પરંતુ જો આપણે બીજી કસનળીની અંદર પાણી ભરી એની અંદર શું નાખીએ? તો રેતી નાખીએ અથવા માટી નાખીએ. તો રેતી અથવા માટીની અંદર જે પાણીમાં દ્રવ્ય હોય એવા તત્વો હશે દ્રાવ્ય થઈ જશે,
પરંતુ કેટલાક તત્વો દ્રાવ્ય થશે નહીં, બીજા બધા રીતિ આમ નીચે આપણને એકઠી થયેલી જોવા મળશે. તો આવું જે પાણીમાં દ્રાવ્ય ન થતું હોય એવા જ્યારે આપણને પદાર્થ મળે તો એવા પદાર્થને આપણે શું કહીશું? અવક્ષેપ કહીશું. અહીંયા આપણને સફેદ રંગના અવક્ષેપ જોવા મળશે. પ્રક્રિયા શું થઈ મિત્રો? અહીંયા દ્વિવિસ્થાપન પ્રક્રિયામાં શું થશે? તો સૌથી પહેલા આપણે શું લીધું? તો સોડિયમ સલ્ફેટ Na2SO4 પ્લસ એની અંદર શું નાખ્યું? બેરિયમ ક્લોરાઇડ. આ બંને છે જે છે એ જલીય દ્રાવણ છે, મીન્સ પાણીમાં સંપૂર્ણ દ્રાવ્ય પદાર્થો છે. હવે આ પ્રક્રિયાની અંદર શું થશે? પહેલામાં શું થતું હતું કે વધારે સક્રિય ધાતુ દ્વારા ઓછા સક્રિય ધાતુનું વિસ્થાપન થતું હતું. શેમાં? એક વિસ્થાપન પ્રક્રિયામાં. અને દ્વિવિસ્થાપન પ્રક્રિયામાં શું થશે કે જે પરમાણુઓનો સમૂહ છે, મીન્સ કે ઋણાયન છે, એનું વિસ્થાપન થશે. આ જે ઋણાયનો છે, ક્લોરાઇડ એ ઋણાયન છે, સલ્ફેટ એ ઋણાયન છે, એનું વિસ્થાપન થશે. એટલે કે SO4 કોની જગ્યાએ આવી જશે? Cl2 ની જગ્યાએ આવી જશે. જ્યારે Cl2 એ કોનું સ્થાન લેશે? SO4 નું સ્થાન લેશે. તો નિપજ તરીકે કંઈક આપણને આવું મળશે કે BaSO4 સફેદ રંગના જે અવક્ષેપ છે માટે મેં શું લખ્યું? સોલિડ. તો બેરિયમ સલ્ફેટના સફેદ અવક્ષેપ આપણને મળશે પ્લસ સોડિયમ અને ક્લોરીન. આ ક્લોરીન અહીંયા જાય તો સોડિયમ અને ક્લોરીન એટલે શું બની ગયું? NaCl, સોડિયમ ક્લોરાઇડ. ઓકે મિત્રો, અહીંયા બેલેન્સ કરવું પડે કે સોડિયમ અહીંયા 2 છે, જ્યારે ક્લોરીન પણ 2 છે. જ્યારે અહીંયા સોડિયમ અને ક્લોરીન એક છે માટે કેટલા વડે ગુણી કાઢીએ? 2 વડે. ઓકે, જ્યારે BaSO4 ને બેલેન્સ કરવાની જરૂર છે નહીં. તો અહીંયા સફેદ રંગના અવક્ષેપ આપણને કોના મળ્યા? બેરિયમ સલ્ફેટના મળ્યા. જ્યારે સોડિયમ ક્લોરાઇડનું શું મળ્યું? જલીય દ્રાવણ મળ્યું. તો અહીંયા પ્રક્રિયા દરમિયાન અવક્ષેપ ઉત્પન્ન થયા. શેના ઉત્પન્ન થયા? તો બેરિયમ સલ્ફેટના. માટે દ્વિવિસ્થાપન પ્રક્રિયાનું બીજું નામ શું છે? તો અવક્ષેપન પ્રક્રિયા છે. દ્વિવિસ્થાપન પ્રક્રિયાનું બીજું નામ શું છે? તો અવક્ષેપન પ્રક્રિયા છે. ઓકે, ઓકે મિત્રો, અને આપણે શું કઈ પ્રક્રિયા તરીકે ઓળખીશું? અવક્ષેપન પ્રક્રિયા તરીકે. અહીંયા સોડિયમ સલ્ફેટનું જલીય દ્રાવણ, એમાં નાખ્યું બેરિયમ ક્લોરાઇડનું જલીય દ્રાવણ, તો આપણને સફેદ રંગના અવક્ષેપ કયા મળ્યા? બેરિયમ સલ્ફેટના મળ્યા. અને સોડિયમ ક્લોરાઇડનું શું મળ્યું? જલીય દ્રાવણ. તો અહીંયા અવક્ષેપ મળ્યા માટે આ પ્રક્રિયાને કઈ પ્રક્રિયા તરીકે ઓળખીશું? અવક્ષેપન પ્રક્રિયા તરીકે ઓળખીશું. અહીંયા આપણને 2 આયનો છે. 2 આયનો કયા કયા? તો SO4-2 અને બીજો કયો આયન છે? Cl-2. જ્યારે ધન આયન કયા કયા છે? તો Na+ અને Ba+2. તો અહીંયા આયનોની આપલે થઈ. આયનોની આપલે થઈ માટે આ પ્રક્રિયાને કઈ પ્રક્રિયા કહીશું? દ્વિવિસ્થાપન પ્રક્રિયા. વ્યાખ્યા આપણે આપવી હોય તો દ્વિવિસ્થાપન પ્રક્રિયા કોને કહેવાય? તો જે પ્રક્રિયા દરમિયાન આયનોની શું થાય? આપલે. આયનોની આપલે થાય તો એ પ્રક્રિયાને આપણે કઈ પ્રક્રિયા તરીકે ઓળખીશું? દ્વિવિસ્થાપન પ્રક્રિયા તરીકે ઓળખીશું. બીજા કેટલાક ઉદાહરણ આપણે જોઈએ તો બીજા ઉદાહરણની અંદર આપણે એવું લઈ શકીએ કે લેડ નાઇટ્રેટ. લેડ નાઇટ્રેટનું મિત્રો સૂત્ર શું થાય? તો PbNO3 ટ્વાઇસ. શું થશે સૂત્ર? PbNO3 ટ્વાઇસ. લેડ નાઇટ્રેટનું જલીય દ્રાવણ, એમાં આપણે શું નાખીશું? તો પોટેશિયમ આયોડાઇડ Ki નું જલીય દ્રાવણ. તો અહીંયા 2 આયનો છે. કયા કયા આયનો છે? તો NO3- અને બીજો કયો આયન છે? તો I-. NO3- અને બીજો કયો છે? I-. આ બંને ઋણાયનોનું સ્થાન ફેર થશે. તો અહીંયા I જે છે અહીંયા આવી જશે, NO3 અહીંયા આવી જશે. તો શું બનશે? તો પોટેશિયમ જ્યારે NO3 સાથે જોડાય ત્યારે શું બને? KNO3 બને. શું બને? KNO3 એટલે પોટેશિયમ નાઇટ્રેટ. અને એના આપણને શું મળશે? અવક્ષેપ મળશે. પ્લસ બીજું શું મળશે? તો લેડ અને આયોડિન બંને જોડાઈને આપણને શું આપશે? લેડ આયોડાઇડ PbI2 નું જલીય દ્રાવણ મળશે. તો KNO3 પોટેશિયમ નાઇટ્રેટના શું મળે? અહીંયા અવક્ષેપ મળે છે માટે આ પ્રક્રિયાને આપણે અવક્ષેપન પ્રક્રિયા તરીકે ઓળખીશું. સમીકરણ બેલેન્સ કરીએ તો અહીંયા NO3 જે છે એ 2 વખત છે માટે NO3 અહીંયા 2 વખત કરવા માટે 2 વડે ગુણવા પડે. તો પોટેશિયમ પાછા 2 થયા તો અહીંયા પણ પોટેશિયમને આપણે 2 વડે ગુણવા પડશે. તો અહીંયા જોઈ લો આયોડિન 2, અહીંયા પણ 2 થઈ ગયા. લેડ બંને બાજુ કેટલા કેટલા છે? 1 છે. ઓકે, તો આ પ્રક્રિયાને આપણે કઈ પ્રક્રિયા તરીકે ઓળખીશું? દ્વિવિસ્થાપન પ્રક્રિયા તરીકે ઓળખીશું. અહીંયા જુઓ મિત્રો કે જે હું તમને ફોટો પાડીને મોકલીશ એની અંદર પણ આવી જ કંઈક પ્રવૃત્તિ આપણને દર્શાવેલી છે. પ્રવૃત્તિ યાદ રાખવા માટે ધ્યાન રાખજો મિત્રો કે અહીંયા સૌથી પહેલા એક આપણને પ્રવૃત્તિની અંદર શું લેવાનું કહ્યું? 3 ખીલીઓ લેવાની કહેલી છે. આ 3 ખીલીઓની અંદર જોઈ શકીએ છીએ મિત્રો તો એક
કસનળી લીધું, કસનળીની અંદર કોપર સલ્ફેટનું જલીય દ્રાવણ 2 ખીલી એની અંદર આપણે શું કરી લટકાવી છે. તો અહીંયા આપણે જોઈએ કે લોખંડની 2 ખીલીઓને દોરી વડે બાંધીને કોપર સલ્ફેટના દ્રાવણ ભરેલી કસનળીમાં 20 મિનિટ ડુબાડો. 20 મિનિટ ડુબાડેલી બાદ શું જોવા મળશે આપણને કે કોપર સલ્ફેટના દ્રાવણમાં ડુબાડેલી ખીલીઓના રંગની સરખામણી અલગ રાખેલી ખીલી સાથે કરો તો લોખંડની ખીલી કથ્થઈ રંગની થાય છે અને કોપર સલ્ફેટનો ભૂરો રંગ કેવો બને છે, આછો થાય છે. ઓકે, એ પ્રક્રિયાની અંદર જોઈ શકીએ છીએ આપણે. બીજા શું થઈ પ્રક્રિયા, તો Fe એટલે લોખંડની ખીલી પ્લસ CuSO4, તો FeSO4 પ્લસ શું બની ગયું, Cu બની ગયું. આ પ્રક્રિયામાં આયર્ન કોપર સલ્ફેટના દ્રાવણમાં કોપરને વિસ્થાપિત અથવા દૂર કરે છે. આ પ્રક્રિયાને વિસ્થાપન પ્રક્રિયા કહે છે અથવા એક વિસ્થાપન પ્રક્રિયા કહે છે. બીજા 2 ઉદાહરણ અહીંયા મેં દર્શાવેલા છે જે મેં તમને હમણાં સમજાવી દીધેલા છે. ઓકે, દ્વિવિસ્થાપન પ્રક્રિયામાં પણ કંઈક એવું થયું કે એક કસનળીમાં સોડિયમ સલ્ફેટનું દ્રાવણ લઈ તેમાં બેરિયમ ક્લોરાઇડનું દ્રાવણ ઉમેરતા પાણીમાં અદ્રાવ્ય હોય તેવા સફેદ પદાર્થનું નિર્માણ થાય છે. આ અદ્રાવ્ય પદાર્થને અવક્ષેપ કહે છે. એવી કોઈ પણ પ્રક્રિયા કે જે અવક્ષેપ ઉત્પન્ન કરે છે તેને અવક્ષેપન પ્રક્રિયા કહે છે. અવક્ષેપન પ્રક્રિયાને ઇંગ્લિશમાં પ્રેસિપિટેશન રિએક્શન પણ કહી શકીએ છીએ. ઓકે, અહીંયા ઉદાહરણ જે લીધેલું છે એ પણ મેં તમને હમણાં સમજાવ્યું કે સોડિયમ સલ્ફેટનું જલીય દ્રાવણ, બેરિયમ ક્લોરાઇડનું જલીય દ્રાવણ. તો અહીંયા SO4 જે છે એ Ba જોડે જોડાય છે, જ્યારે ક્લોરીન જે છે સોડિયમ જોડે જોડાય છે. તો સોડિયમ ક્લોરાઇડ બન્યો અને બેરિયમ સલ્ફેટના સફેદ રંગના અવક્ષેપ મળે છે. Ba+2 અને SO4-2 આયનો વચ્ચેની પ્રક્રિયાના કારણે બેરિયમ સલ્ફેટના સફેદ અવક્ષેપ મળે છે. ઓકે, અને મળતી બીજી નિપજ સોડિયમ ક્લોરાઇડ છે કે જે દ્રાવણમાં શું થઈ જાય છે, દ્રાવ્ય રહે છે. એ સિવાય આપણે બીજું ઉદાહરણ પણ જોઈએ કે આવી જે પ્રક્રિયાઓ કે જેમાં પ્રક્રિયકો વચ્ચે આયનોની આપલે થતી હોય તે દ્વિવિસ્થાપન પ્રક્રિયા કહે છે. અહીંયા પણ જોઈ શકીએ છીએ મિત્રો બીજું ઉદાહરણ કે લેડ નાઇટ્રેટ અને પોટેશિયમ આયોડાઇડ. તો શું મળ્યું આપણને, પોટેશિયમ નાઇટ્રેટ. આ K સાથે કોણ જોડાઈ ગયું, NO3, અને Pb સાથે કોણ જોડાઈ ગયું, I જોડાઈ ગયું. ઓકે, માટે લેડ આયોડાઇડ આપણને મળે છે. ઓકે, હવે વાત કરીએ આપણે કે ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા. ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયામાં શું થશે, જો મિત્રો કે ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા, ઓક્સિડેશન પ્રક્રિયા કોને કહેવાય અને રિડક્શન પ્રક્રિયા કોને કહેવાય. એકદમ સિમ્પલ પ્રક્રિયા છે આ. સૌથી પહેલા વાત કરીએ કે જ્યારે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પ્રક્રિયકમાં ઓક્સિજન એટલે કે O શું થાય, ઉમેરાય, અથવા મિત્રો યાદ રાખજો, અથવા હાઇડ્રોજન શું થાય, દૂર થાય. તો એવી રાસાયણિક પ્રક્રિયાને આપણે શું કહીશું, ઓક્સિડેશન કહીશું. ઓકે, જ્યારે એનાથી ઉલટું શું કહી શકીએ આપણે કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન જ્યારે હાઇડ્રોજન ઉમેરાય અથવા ઓક્સિજન દૂર થાય તો એવી રાસાયણિક પ્રક્રિયાને શું કહીશું, રિડક્શન પ્રક્રિયા તરીકે ઓળખીશું. અને જ્યારે આ બંને પ્રક્રિયાઓ સાથે થતી હોય ત્યારે આપણે એને રેડોક્સ પ્રક્રિયા તરીકે ઓળખીશું. ઓકે, હવે અહીંયા એક પ્રવૃત્તિ આપણને આપેલી છે. પ્રવૃત્તિની અંદર શું કરવાનું છે, તો એક બાષ્પ વાટકી લેવાની છે. આવી ઇવાપોરેટિંગ ડીશ અથવા બાષ્પ વાટકી એને કહીએ. એની અંદર આપણે શું ભરવાનું, તો કોપરનો ભૂકો ભરવાનું છે. શું ભરવાનું છે, કોપરનો ભૂકો. કોપર એટલે તાંબુ. કોપરનો ભૂકો ભર્યા બાદ આપણે અહીંયા એક તારની જાળી મૂકીશું. શું મૂકીશું, તારની જાળી એટલે વાયર ગુઝ. ઓકે, હવે નીચેથી આપણે ત્રિપાઈ સ્ટેન્ડ રાખીએ. ત્રિપાઈ સ્ટેન્ડ પર આ તારની જાળી મૂકી નીચેથી આપણે બર્નર વડે એને શું કરીશું, ગરમ કરીશું. તો બર્નર વડે જ્યારે ગરમ કરીશું થોડાક સમય પછી આપણને શું જોવા મળશે, તો અહીંયા જે કોપરનો ભૂકો હતો એ કોપરનો ભૂકો કાળા રંગનો બનશે. કેવા રંગનો બનશે, કાળા રંગનો. કેમ કે જ્યારે આપણે એને ગરમ કર્યું ત્યારે વાતાવરણમાંથી ઓક્સિજન સાથે પ્રક્રિયા કરશે. કોણ, કોપર ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી અને શું બનાવી દેશે, કોપર ઓક્સાઇડ, કે જે કેવા રંગનો હોય, કાળા રંગનો હોય છે. ઓકે, હવે આ પ્રક્રિયા કેવી રીતે છે મિત્રો એ જોઈએ આપણે. કે સૌ પ્રથમ આપણે બાષ્પ વાટકીની અંદર શું લીધું, કોપર લીધું. ઓકે, બાષ્પ વાટકીમાં શું લીધું, કોપર સોલિડ. વાતાવરણમાંથી એને શું મળ્યું, ઓક્સિજન વાયુ મળ્યો. પ્રક્રિયા થઈ, ગરમી આપી એટલે કે ઉષ્મા આપી, માટે શું બન્યું અહીંયા, કોપર ઓક્સાઇડ CuO. ઓકે, પ્રક્રિયા અહીંયા બેલેન્સ કરીએ કે કોપર બંને બાજુ એક છે, પરંતુ ઓક્સિજન નિપજમાં એક
અહીંયા 2 છે તો અહીંયા 2 વડે ગુણીએ તો કોપર પાછા અહીંયા 2 થઈ ગયા, તો અહીંયા પ્રક્રિયકમાં પણ 2 વડે ગુણવા પડે છે. ઓકે, તો અહીંયા પ્રક્રિયા દરમિયાન જોઈ શકીએ છીએ કે કોપરની અંદર ઓક્સિજન ઉમેરાઈને શું મળ્યું, CuO. માટે આ જે પ્રક્રિયા થઈ એ પ્રક્રિયાને કઈ પ્રક્રિયા કહેવાય, ઓક્સિડેશન પ્રક્રિયા કહીશું. ઓકે, હવે આ જે કોપર ઓક્સાઇડ છે કેવા રંગનું છે મિત્રો, કોપર ઓક્સાઇડ તો કાળા રંગનું છે, બ્લેક રંગનું, કાળા રંગનો કોપર ઓક્સાઇડ છે. એની અંદરથી આપણે હાઇડ્રોજન વાયુ પસાર કરીશું. શેમાંથી, કોપર ઓક્સાઇડ સોલિડ, એમાંથી આપણે હાઇડ્રોજન વાયુ શું કર્યો, પસાર કર્યો તો શું થશે, તો પ્રતિગામી પ્રક્રિયા થશે. પ્રતિગામી એટલે ફરી પાછી આપણને જે પ્રક્રિયક લીધો તો એનો એ મળશે. શું થશે, તો અહીંયા ઓક્સિજન, કોપર ઓક્સાઇડમાંથી ઓક્સિજન દૂર થશે. દૂર થાય એટલે શું વધ્યું, ફક્ત કોપર વધ્યો. પ્લસ આ ઓક્સિજન કોની સાથે જોડાઈ ગયો, H2 સાથે જોડાઈ ગયો, એટલે શું મળી ગયું, H2O. તો અહીંયા જોઈ શકીએ છીએ મિત્રો કે કોપર ઓક્સાઇડમાંથી શું મળ્યું, કોપર મળ્યું. ઓકે, તો કોપર ઓક્સાઇડમાંથી ઓક્સિજન દૂર થયું. હવે ઓક્સિજન દૂર થાય તો એ પ્રક્રિયાને કઈ પ્રક્રિયા કહેવાય, રિડક્શન પ્રક્રિયા કહેવાય. જ્યારે હાઇડ્રોજનની અંદર ઓક્સિજન શું થયો, ઉમેરાઈને શું મળ્યું, H2O મળ્યું. તો ઓક્સિજન ઉમેરાયો માટે આ પ્રક્રિયાને કઈ પ્રક્રિયા કહીશું, ઓક્સિડેશન પ્રક્રિયા તરીકે ઓળખીશું. મિત્રો યાદ રાખજો કે પ્રક્રિયા દરમિયાન અહીંયા મેં કહ્યું એ પ્રમાણે કે જો ઓક્સિજન ઉમેરાય અથવા હાઇડ્રોજન દૂર થાય તેને ઓક્સિડેશન કહેવાય, હાઇડ્રોજન ઉમેરાય અથવા ઓક્સિજન દૂર થાય તેને શું કહીશું, રિડક્શન તરીકે ઓળખીશું. અહીંયા પ્રક્રિયા દરમિયાન જોઈ શકીએ છીએ આખી રાસાયણિક પ્રક્રિયાની અંદર કોપર ઓક્સાઇડમાંથી ઓક્સિજન દૂર થઈ કોપર મળ્યું, માટે ઓક્સિજન દૂર થયું માટે આ પ્રક્રિયાને રિડક્શન પ્રક્રિયા કહેવાય. હાઇડ્રોજનની અંદર ઓક્સિજન શું થયો, ઉમેરાઈને શું મળી ગયું, H2O પાણી મળી ગયું, માટે આ પ્રક્રિયાને કઈ પ્રક્રિયા કહીશું, ઓક્સિડેશન પ્રક્રિયા. બંને પ્રક્રિયાઓ અહીંયા સાથે થાય છે માટે આ પ્રક્રિયાને કઈ પ્રક્રિયા તરીકે ઓળખીશું, રેડોક્સ પ્રક્રિયા તરીકે પણ ઓળખી શકાય છે. ઓકે મિત્રો, હવે બીજા કેટલાક ઉદાહરણ આપેલા છે. આપણે બીજું ઉદાહરણ જોઈએ કે ઝિંક ઓક્સાઇડ. આવું જ બીજું ઉદાહરણ છે કે ઝિંક ઓક્સાઇડ ZnO, એની અંદર આપણે નાખીએ કાર્બન. ઓકે, તો શું થશે, તો ઝિંક ઓક્સાઇડમાંથી ઓક્સિજન દૂર થશે. ઓક્સિજન દૂર થાય તો ઝિંક ઓક્સાઇડમાંથી આપણને શું મળ્યું, ઝિંક મળે. ઓક્સિજન દૂર થાય તો ફક્ત. હવે ઓક્સિજન દૂર થયો માટે એ પ્રક્રિયાને કઈ પ્રક્રિયા કહેવાય, રિડક્શન પ્રક્રિયા કહેવાય. હવે આ ઓક્સિજન દૂર થઈ કોની સાથે જોડાય, કાર્બન સાથે જોડાય. કાર્બન સાથે જોડાય તો શું બને, CO બન્યું. C માંથી શું બન્યું, CO બન્યું. તો ઓક્સિજન ઉમેરાયું માટે એ પ્રક્રિયાને કઈ પ્રક્રિયા કહીશું, ઓક્સિડેશન. માટે અહીંયા ઓક્સિડેશન રિડક્શન બંને સાથે થાય છે માટે આ પ્રક્રિયાને પણ રેડોક્સ પ્રક્રિયા તરીકે ઓળખી શકીએ. ત્રીજું એક ઉદાહરણ લઈએ તો ત્રીજા ઉદાહરણની અંદર મેંગેનીઝ ડાયોક્સાઇડ. શું લઈ શકાય, મેંગેનીઝ ડાયોક્સાઇડ. એની અંદર આપણે નાખીએ હાઇડ્રોક્લોરિક એસિડ એટલે કે HCl, તો આપણને શું મળશે. તો અહીંયા જુઓ મિત્રો કે મેંગેનીઝ ઓક્સાઇડમાંથી શું થશે, તો મેંગેનીઝ ક્લોરાઇડ મળશે. મેંગેનીઝ ઓક્સાઇડમાંથી આપણને શું મળે, મેંગેનીઝ ક્લોરાઇડ. તો અહીંયા ઓક્સાઇડમાંથી ક્લોરાઇડ મળ્યો, મીન્સ MnO2 નું MnCl2 માં ઓક્સિજન દૂર થયો માટે એ પ્રક્રિયાને આપણે કઈ પ્રક્રિયા તરીકે ઓળખી શકીએ, રિડક્શન પ્રક્રિયા તરીકે ઓળખી શકીએ. ઓકે, બીજું કે એની અંદર આપણને શું મળશે, તો આ હાઇડ્રોક્લોરિક એસિડમાંથી ક્લોરીન વાયુ છૂટો પડશે. કયો વાયુ છૂટો પડશે, ક્લોરીન. એટલે મીન્સ કે હાઇડ્રોજન દૂર થયું. હાઇડ્રોજન દૂર થાય માટે કઈ પ્રક્રિયા કહેવાય, ઓક્સિડેશન. પ્લસ બીજું શું મળે, એની અંદર પાણી મળે. આ સમીકરણ બેલેન્સ કરવું હોય તો બંને બાજુ જો Mn એક છે, ઓક્સિજન અહીંયા 2 છે જ્યારે અહીંયા 1 જ છે, તો અહીંયા કેટલા વડે ગુણવા પડે, 2 વડે ગુણવા પડશે. હાઇડ્રોજન અહીંયા કેટલા થયા, 2 દૂ 4, તો અહીંયા હાઇડ્રોજનને પણ 4 વડે ગુણવા પડે. ઓકે, ક્લોરીન ગણી લો, ક્લોરીન કેટલા થયા, 2 ને 2 4, તો અહીંયા પણ કેટલા છે, 4 છે. ત્યારે સમીકરણ બેલેન્સ થયું કહેવાય. મિત્રો ફરી એકવાર ધ્યાન રાખજો કે મેંગેનીઝ ડાયોક્સાઇડની હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરીએ ત્યારે 3 નિપજ આપણને મળે છે. 3 નિપજ કઈ, મેંગેનીઝ ક્લોરાઇડ, ક્લોરીન વાયુ અને પાણી. MnO2 માંથી ઓક્સિજન દૂર થઈ ક્લોરીન જોડાય છે માટે ઓક્સિજન દૂર થયો માટે રિડક્શન કીધું. જ્યારે હાઇડ્રોક્લોરિક એસિડમાંથી હાઇડ્રોજન દૂર થઈને ક્લોરીન મળે છે માટે શું મળ્યું કહેવાય, ત્યાં કઈ પ્રક્રિયા થઈ કહેવાય, ત્યાં તો ઓક્સિડેશન પ્રક્રિયા થઈ એમ કહી શકાય છે. ઓકે મિત્રો, હવે આ જે બંને પ્રક્રિયાઓ આપણે ભણી ગયા, કઈ એક વિસ્થાપન પ્રક્રિયા અને બીજી કઈ પ્રક્રિયા ભણી ગયા, ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા. આના થિયરીના હું ફોટા પાડીને તમને મોકલીશ. જો હજી રાસાયણિક સમીકરણોમાં ખ્યાલ ન આવે તો તમે મને પર્સનલી પૂછી શકો છો. ઓકે, થેન્ક યુ.